બાબરિયાવાડ પંથકનું નાનું એવું ગામ વાવેરા. અહીંયા આવેલું છે વાવેરિયા દાદાનું અતિ પૌરાણિક મંદિર. વર્ષો પહેલાં વાવેરા ગામ જે જગ્યા પર છે એ જગ્યા પર ઘનઘોર જંગલ હતું. આ જંગલમાં એક રાફડી હતી અને લોકો અહીંયા ગાયો ચરાવવા આવતા હતા. તેમાંની એક ગાય દરરોજ આ રાફડી ઉપર દૂધની ધાર કરતી હતી અને નાગ દેવતા આ દૂધ પીતા હતા. ગાયના માલિકને થયું દરરોજ ગાય દૂધ ઓછું કરે છે. આથી એક દિવસ ગાયના માલિકની દીકરી વાલીમાં ગાયની પાછળ જાય છે અને જોવે છે કે આ ગાય દરરોજ પોતાનું દૂધ નાગ દેવતાને પાય છે. આ દ્રશ્ય જોઈને વાલીમાં એમના પિતાને જાણ કરે છે અને બધા લોકો નાગ દેવતાના દર્શન કરવા માટે આવે છે. દાદા બધાયને દર્શન આપે છે અને ત્યારે વાલીમાં નાગ દેવતા સાથે રાફડીમાં સમાઈ જાય છે. વર્ષો જતાં એક રાજાને કોઢ થયો હતો અને આ રાજા હરતો ફરતો ધાર ડેમની જગ્યા પર આવે છે અને દાદાની ધજાના દર્શન કરતાં જ તેનો કોઢ મટી જાય છે. અને પછી 1450માં રાજા અહીં મંદિરનું નિર્માણ કરાવે છે. અમરેલીથી 70 કિલોમીટર અને રાજુલાથી 10 કિલોમીટરના અંતરે વાવેરિયા દાદાનું સુંદર મજાનું મંદિર આવેલું છે. તો આપ સર્વેને નાગપંચમીની હાર્દિક શુભેચ્છાઓ.